નમસ્કાર, બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ। હવામાન વિભાગે ગરમીથી રાહતની આગાહી કરી છે। આગામી 24 કલાક બાદ ગરમીથી રાહત મળશે। આગામી 6 દિવસ ક્રમશઃ તાપમાન ઘટશે। મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 3 ડિગ્રી ઘટશે। દરિયા કિનારાના જિલ્લાઓમાં ભેજવાળા પવન ફૂંકાશે। સુરેન્દ્રનગરમાં સૌથી વધારે 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અહીંયા રાજકોટમાં 43.5 ડિગ્રી, અમદાવાદમાં 43.1 ડિગ્રી, અમરેલીમાં 43.5, ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગરમાં 42.6, જ્યારે કે ભુજમાં 42.6 અને વડોદરામાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 18 से लेकर 24 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और इसमें जो अधिकतम तापमान है अगले 24 घंटे तक कोई बड़ा बदलाव नहीं रहेगा। इसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे कम होने का रहेगा। अधिक आर्द्रता के कारण और जो अधिकतम तापमान है सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी अगले 24 घंटा तक। और जो कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी रहेगी और जो स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट रहेगी। जो 25 नॉट जो गस्टिंग स्पीड हो रहा है इसके कारण है स्टीप प्रेशर ग्रेडियंट के कारण। अहमदाबाद में आज मेनली क्लियर स्काई दिया गया पूर्वानुमान और जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है सुरेंद्रनगर में 44.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2 डिग्री सेंटीग्रेड ज़्यादा है। હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી કરી છે। ચોમાસું ક્રમશઃ આગળ વધી રહ્યું છે। ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે। 26 મેના રોજ કેરળમાં ચોમાસું બેસવાની સંભાવના છે। કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસે તેવી પણ શક્યતા છે। अभी जो मानसून का स्थिति है दक्षिण पूर्वी अरब सागर के कुछ हिस्सों और कुछ हिस्सों कमरिन और से कुछ हिस्सों दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी से कुछ और हिस्सों अंडमान सागर से अधिकांश हिस्सों को फिल हो गया है। पूरे अंडमान और निकोबार द्वीप का समूह और पूर्वी मध्य बंगाल की खाड़ी से कुछ हिस्सों में और आगे बढ़ गया है और बाकी अगले 2-3 दिन में 3 से 4 दिन में जो मानसून का आगे बढ़ने का अनुकूल स्थितियाँ बने हुए हैं। और केरला का जो ऑलसेट डेट है 26 मई को दिया गया है। इसमें मॉडल एरर ±4 दिन है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। દક્ષિણ ગુજરાતમાં 2 ઇંચ જેટલો વરસાદ પડશે। દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે। સ્થિતિ સાનુકૂળ રહેશે તો 15 જૂન સુધી ચોમાસું ગુજરાત પહોંચશે તેવી આગાહી કરવામાં આવી। હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે, પવનનું જોર વધશે અને ગરમીમાં પણ ઘટાડો થવાની શક્યતા રહેશે। આમ છતાં ભારતના મહદ ભાગોમાં કોઈ મોન્સૂન હલચલ ન હોવાથી ઉઘાડ રહેવાથી ગરમી થોડીક રહેવાની શક્યતા રહેશે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm જેવો વરસાદ થઈ શકે અને ત્યારબાદ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો પણ થઈ શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બંગાળ સાગરના ભેજના કારણે, અરબ સાગરના ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતમાં ચોમાસું આવે જો સ્થિતિ સાનુકૂળ રહી તો 15 જૂન સુધીમાં પહોંચવાની શક્યતા રહે અને ચોમાસું વરસાદ 23 જૂન બાદ સારો વરસાદ થવાની શક્યતા રહે। આ તરફ કલ્પસર યોજનાના કરાર મુદ્દે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી। નેધરલેન્ડમાં થયેલા કરાર અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાકીદે બેઠક બોલાવી કલ્પસર અને ભાડભૂત યોજનાની સમીક્ષા થઈ। યોજનાની વર્તમાન સ્થિતિ અને રિપોર્ટ ચકાસવામાં આવ્યા। ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી। પીએમ મોદીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન કરાર થયા હતા।
આ તરફ 8 પ્રોબેશનરી આઈએએસ ઓફિસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી. ગુજરાત કેડરમાં ફાળવવામાં આવેલા 2025ની બેચના ઓફિસરે સીએમ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રોબેશનરી આઈએએસ ઓફિસરને શુભેચ્છા પાઠવી. જિલ્લા તાલીમ પૂર્વે સીએમએ અધિકારીઓ સાથે મુલાકાત કરી. મસૂરીમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ ગુજરાત કેડરમાં નિયુક્તિ. અધિક સહાયક કલેક્ટર તરીકે અધિકારીઓની નિયુક્તિ. બનાસકાંઠા, ભરૂચ, અમરેલી જિલ્લા ફાળવવામાં આવ્યા. કચ્છ, પંચમહાલ, ગોધરા, વલસાડ જિલ્લાની પણ ફાળવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું હતું. ટીબી મુક્ત ભારત અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બેઠકમાં ઉપસ્થિત રહ્યા. લોકભવન ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનની બેઠક મળી. પીએમ મોદીના ટીબી મુક્ત સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધતા દાખવવામાં આવી. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી. ટીબીના દર્દીને શ્રેષ્ઠ સારવાર આપવા મુખ્યમંત્રીએ સૂચના આપી. અધિકારીને લોકોમાં જાગૃતિ ફેલાવવા રાજ્યપાલે તાકીદ કરી. 14 વર્ષથી નાના બાળકોને રેડી ટુ ઇટ ન્યુટ્રિશન સ્નેક્સ આપવામાં આવશે. 42 કિલોથી ઓછું વજન ધરાવતા દર્દીઓને પણ સ્નેક્સ આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ પણ વસ્તી ગણતરીમાં નામો નોંધાવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્વ ગણતરી કરાવી. ઓનલાઈન પોર્ટલથી હર્ષ સંઘવીએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરિવારના સભ્યોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું. હર્ષભાઈ સંઘવીની તમામ નાગરિકોને પણ ખાસ અપીલ, તમામ લોકો જનગણનામાં ઉત્સાહભેર ભાગ લે. યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે. નાગરિકો પોર્ટલ પર જઈ સ્વગણના કરી શકશે. ફોર્મ ભરતી વખતે સાચી માહિતી આપવાની પણ અપીલ કરી. ફિઝિકલ ગણતરીમાં કોઈ ઓટીપી આપવાનો હોતો નથી. મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આપના ઘરે અગર કોઈ સ્વગણના માટે અધિકારી આવી રહ્યા છે તો એમાં કોઈ બી પ્રકારના ઓટીપી આપવાના રહેતા નથી. જો આપ પોતે ઓનલાઈન કરો છો તો એક ઓટીપી જરૂરથી આવશે, પરંતુ કોઈ ફિઝિકલ એટલે કે કોઈ સીધા જ તમારા ઘરે સ્વગણના માટે આવે છે તો ફોર્મ જરૂરથી ભરવું, પરંતુ એમાં કોઈ બી ઓટીપી આપવાનો રહેતો નથી, જેની સૌ નાગરિકોએ ખાસ નોંધ લેવી. મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે વધુમાં વધુ પ્રચાર કરીને આપ, આપના પરિવારજનો, આપના મિત્રો બધા જ આ સ્વગણનામાં પોતે ઓનલાઈન આની અંદર સંપૂર્ણ માહિતી પૂરીને ભવિષ્યની અંદર હજી વધુ વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો સહયોગ કરો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓનલાઈન માધ્યમથી સ્વગણતરી કરી છે. રાજ્યના નાગરિકોને સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લેવા રાજ્યપાલે આગ્રહ કર્યો. ભારતના નિર્માણ માટે સચોટ અને સમયસરની માહિતી અનિવાર્ય છે. નાગરિકોને મોબાઈલ અને પોર્ટલ પર સરળતાથી માહિતી મળતી રહેશે. નાગરિકોની સક્રિય ભાગીદારી જ અભિયાન સફળ બનાવશે તેવું રાજ્યપાલે કહ્યું હતું. સાંસદ મુકેશભાઈ દલાલે જનતાને અપીલ કરી. ડિજિટલ સ્વગણતરીમાં જોડાવા અનુરોધ કર્યો. સાંસદે પોર્ટલ પર ઓનલાઈન વિગતો ભરી હતી. કાર્યાલયથી ફોર્મ ભરી ભાગીદારી નોંધાવી. ઘરે બેઠા વિગતો નોંધવાની આધુનિક સુવિધા છે. સાચી માહિતી આપવી નાગરિકોની જવાબદારી. વસ્તી ગણતરીના આધારે જ યોજના બને છે. કોઈને પણ ઓટીપી શેર ન કરવા સૂચન કરવામાં આવ્યું. મારી સુરત શહેરના સૌ નાગરિકજનોને અપીલ છે કે આપ આ વસ્તી ગણતરીના કાર્યક્રમમાં આપ સાથ સહયોગ કરો ને આપના દ્વારે જ્યારે વસ્તી ગણતરીની ટીમ આવે છે ત્યારે તે લોકોને સાચી અને સચોટ માહિતી આપી રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં આપ સહયોગ કરો. આ પ્રક્રિયા દરમિયાન આપના મોબાઈલ પર જે પણ કોઈ ઓટીપી આવે છે તે આપે કદી પણ કોઈને શેર કરવાનો રહેતો નથી. ઉપરાંત અગર આપ જો ઓનલાઈન ફોર્મ ભરો છો તો એમાં જો ધારો કે કોઈ ક્ષતિ રહી જાય છે તો તેમાં પણ ચિંતા કરવાની આવશ્યકતા નથી, એ સુધરી શકે છે. આથી મારી સુરત શહેરના સૌ નાગરિકજનોને અપીલ છે કે આપ આ વસ્તી ગણતરીના અતિ મહત્વના કાર્યક્રમમાં સાથ સહયોગ કરો. જામનગરમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. એમએલએ દિવ્યરાજ અકબરીએ પોતાના ઘરેથી વિગતો અપલોડ કરી હતી. 1000થી વધુ વહીવટી સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવશે. ધારાસભ્ય દિવ્યરાજ અકબરીની શહેરીજનોને ખાસ અપીલ.
જનગણનામાં તમામ વિગતો ભરી સહભાગી થવા અપીલ કરી હતી. વહીવટીતંત્ર જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર દ્વારા 2026 વસ્તી ગણતરી જનગણના કાર્યક્રમનો તારીખ 17 મે થી પ્રારંભ કરવામાં આવેલ છે. તે અનુસંધાને આજે મારા ઘરે પણ સેલ્ફ વસ્તી ગણતરીનું આજે મારા ઘરે પણ લોન્ચિંગ કરવામાં આવેલ છે. એની અંદર અલગ અલગ આપણા ઘરથી માની અલગ અલગ ડેટાઓ માગવામાં આવે છે. એ અત્યારે અમે ઓનલાઈન ભરી ના વસ્તી ગણતરી છે એ મારા ઘરનું ફોર્મ છે સબમિટ કરેલ છે. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પણ સ્વગણતરી અભિયાનમાં જોડાયા હતા. રીવાબા જાડેજાએ ગાંધીનગરમાં ઓનલાઈન પોર્ટલ પર વિગતો ભરી. શિક્ષણ મંત્રીએ લોકોને સ્વગણતરીમાં સહભાગી થવાની અપીલ કરી. રાજ્યમાં 31 મે સુધી સ્વગણતરીની પ્રક્રિયા ચાલશે. તો વસ્તી ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે તમે તેમાં સહભાગી થઈ શકો છો. જો કે મોટા ભાગે જો તમે ઓનલાઈન પ્રક્રિયામાં જોડાઓ તો એ સરળતા પણ રહેશે અને ઓછા હ્યુમન રિસોર્સની અહીંયા જરૂરિયાત રહેશે. તેવામાં એક બાદ એક મંત્રીઓ જાતે જ વિગતો ભરી રહ્યા છે, સ્વગણતરી અભિયાનમાં જોડાઈ રહ્યા છે. જોકે એક બાબત એ પણ છે કે ઓનલાઈનથી પ્રક્રિયા સરળ રહેશે. જોકે તમારે કોઈ ઓટીપી પણ શેર કરવાનો રહેતો નથી ને સરળતાથી તમે તમામ વિગતો ભરી શકશો. 31 મે સુધી આ પ્રક્રિયા ચાલશે. રાજકોટ જિલ્લા કલેક્ટરે વસ્તી ગણતરીને લઈ નિવેદન આપ્યું છે. 17 થી 31 મે સુધી સ્વગણતરી થઈ શકશે. નાગરિકોએ પોતે જ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશનમાં મોબાઈલ નંબર નાખ્યા બાદ એક ઓટીપી આવશે. પોર્ટલમાં ઘરની સંપૂર્ણ વિગત દર્શાવવાની રહેશે. ઓછું ભણેલા અને સામાન્ય નાગરિકો પણ વિગતો ભરી શકશે. સંપૂર્ણ વિગત ભરાઈ ગયા બાદ H પછી 11 અંકનો કોડ આવશે. રાજકોટમાં ગણતરીદારો ઘરે આવે ત્યારે કોડ આપવાનો રહેશે. ગણતરીદારોએ ઓટીપી આપવાનું રહેશે. તે આઈ કાર્ડ આપશે. લોકો જાતે માહિતી ભરી નહીં હોય તો માહિતી ભરી શકશે. જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્વગણના જે સેલ્ફ એન્યુમરેશન ફેઝ કહેવાય છે, આ આખા રાજ્યમાં 17મી મે થી લઈને 31મી મે 2026 સુધી જે ઉપલબ્ધ રહેશે. આમાં નાગરિકો જે છે આ પોતે સ્વગણના પોર્ટલ se.census.gov.in આ પોર્ટલ ઉપર પોતાનો નામ, મોબાઈલ નંબર અને આમાં જે ઓટીપી આવશે આ નાખીને પછી એક 5-6 અલગ અલગ પેજ ખુલશે અને આના ઉપર આપણે એન્ટ્રી કરવાની રહેશે. આમાં જે એન્ટ્રી જે છે મોટા ભાગે પોતાના ઘરની પરિસ્થિતિ, ઘરની છત, ઘરની ફર્શ કેવી છે, ઘરમાં ટોયલેટની સુવિધા, પાણીની સુવિધા અને આપને પાસે કયા એસેટ છે. મોટા ભાગે આ બધી વિગતો એવી છે જે એક ઘરના માલિકને ખૂબ સારી રીતે ખબર હોય છે અને આ તમામ વિગતો જે છે આ આપને ભરવાની રહેશે. આ તમામ વિગતો ભર્યા પછી આપને H ઇંગ્લિશનો લેટર H થી શરૂ થતો એક 11 અંકનો એક ડિજિટલ કોડ મળશે. આપના SMS પણ આવશે અને આપના સ્ક્રીન ઉપર આપણે જે આખું પ્રક્રિયા કર્યા પછી આપ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આ જ્યારે કોડ આવશે ત્યારે આપણે 1 જૂન 2026 થી લઈને 30 જૂન 2026 સુધી રાજકોટ જિલ્લામાં જે અમે ગણતરીદાર નક્કી કર્યા છે આ એન્યુમરેટર્સ જે છે આપણે ઘરે ઘરે આવીને ઘરોની ગણતરી કરશે. બાંગ્લાદેશી ઘૂસણખોરો મુદ્દે હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સૌથી વધુ બાંગ્લાદેશીઓને અમે પકડ્યા છે. ગુજરાતમાંથી સૌથી વધુ ઘૂસણખોરોને પરત મોકલવામાં આવ્યા. રાજ્યમાં ઘૂસણખોરી મુદ્દે પહેલાથી જ કાર્યવાહી ચાલુ છે. ભારત સરકાર સાથે મળીને અહીંયા કાર્યવાહી ચાલુ છે તેવી વાત કહેવામાં આવી હતી. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનો અનોખો અંદાજ જોવા મળ્યો. એમએલએ જેઠાભાઈ ભરવાડ મોંઘી ગાડી છોડી ઈ રિક્ષામાં બેઠા હતા. કામ વગર વાહનનો ઉપયોગ ન કરવા જેઠાભાઈએ જનતાની અપીલ કરી. ચાંદળગઢથી શહેરા સુધી ઈ રિક્ષામાં 15 કિલોમીટરની મુસાફરી કરી. જેઠાભાઈ ભરવાડ સામાન્ય રિક્ષામાં બેસતા લોકચર્ચા જાગી. કાર્યાલય લોક દરબાર યોજી જેઠાભાઈએ પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હતા. જેઠાભાઈ કાર્યાલય લોક પ્રશ્નો સાંભળી પંચામૃત ડેરી પહોંચ્યા. ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા ધારાસભ્ય જેઠાભાઈએ સંદેશ આપ્યો. આજે હું પણ અપીલ કરવા માંગુ છું કે આપણે બધાએ દેશના વડાપ્રધાનશ્રીએ જ્યારે આપણું બધું સારી રીતે ચાલી શકે અને ઈંધણ બચાવી શકે એવી અપીલ કરી હોય તો એમના સમર્થનમાં એમની સાથે રહેવા માટે, વડાપ્રધાન સાથે રહેવા માટે હું બધાને અપીલ પણ કરવા માંગુ છું.
પંચમહાલ ડેરી, પંચમહાલ બેંક, નાફેડ અને અમારા જે કર્મચારીઓ છે બધાની સાથે લઈ લો લગભગ અમારા 6000 જેટલા વાહનોનો ઉપયોગ થાય છે, નાના મોટા થઈને બધાનો. તો બધાની અંદર અમે ઈ વ્હીકલ બધાને વધારે વપરાય એના માટેનો આગ્રહ રાખવાના છીએ. ઈ વિડીયો કોન્ફરન્સ કરીને અમારા સભાઓ જે મિટિંગો થતી હોય મિટિંગો પણ ઈ કોન્ફરન્સ મારફતે વિડીયો મારફતે થાય, વીસીથી કરવા માંગીએ છીએ. આ તરફ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ અનોખી પહેલ કરી છે. વિસ્તારના લોકો સાથે તેઓ વર્ચ્યુઅલી જોડાઈ રહ્યા છે. લોકોને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તે માટે તેમણે પહેલ કરી. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ આ નિર્ણય લેવાયો. વિસ્તારના લોકોની રજૂઆત વર્ચ્યુઅલી સાંભળશે. ભવિષ્યમાં ફેસલેસ જોડાવા પણ સોફ્ટવેર ડેવલપ કરાશે. વિસ્તારના લોકોને ગાંધીનગર ના આવવું પડે અને તેમને કોઈ ફ્યુલમાં ખર્ચ ના થાય, સમય ના બગડે, તે માટે આજની પરિસ્થિતિ જોતા એક એવો નિર્ણય લીધો છે કે જ્યારે ટેકનોલોજી છે આપણી જોડે ત્યારે આનો ઉપયોગ કરતા વર્ચ્યુઅલ સંવાદ કરતા તેમની અરજીઓ સ્વીકારવાની અને તેના ઉપર કાર્યવાહી કરવાની અને તેમની જે રજૂઆત છે સરકાર સુધી કેવી રીતે રજૂ કરી શકાય અને તેમના કામ કેવી રીતે આસાનીથી થઈ શકે તે માટેનો એક વિચાર વર્ચ્યુઅલના માધ્યમ મારા રજૂ કર્યો હતો અને ખૂબ સારી રીતે આવકાર પણ લોકોનો મળી રહ્યો છે અને લોકોનો ખર્ચ પણ ઘટી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર બાબતે સ્થાનિક ધારાસભ્ય લાલઘુમ થયા. સંજયભાઈ કોરોડિયાએ મહાનગરપાલિકા સામે મોરચો ખોલ્યો. ભ્રષ્ટાચાર બેદરકારીના પુરાવા સાથે કમિશનરને પત્ર લખ્યો. પ્લાન એસ્ટિમેટ વગર ટેન્ડર પાસ કરાયાનો આક્ષેપ છે. નકશા કે માપ વગર કરોડોના બિલ કેવી રીતે બન્યા તે એક સવાલ. રોડ ખોદી કોન્ટ્રાક્ટર ગાયબ થયાનો આરોપ છે. 2 થી 3 મહિના સુધી ખાડાના કારણે જનતા પરેશાન. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આક્ષેપ છે. ક્ષમતા વગરની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. વેરાવળ નગરપાલિકામાં સત્તા માટે ભારે ઘમાસાણ મચ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ છે. બહુમતી છતાં ભાજપ પ્રમુખ નક્કી કરવામાં અસમર્થ છે. કોંગ્રેસના 20 નગરસેવકો સાથે ધારાસભ્યની બેઠક. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુપ્ત બેઠક યોજી. ભાજપના અસંતુષ્ટ સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચા છે. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખની નિયુક્તિ થવાની છે. 22 મે પ્રમુખના દાવેદાર ફોર્મ ભરશે. 23 મે વરણી ફોર્મ ભર્યાના બીજા દિવસે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અનામતનું રોસ્ટર રહેશે. રમેશ મકવાણા, કુંજનસિંહ ચૌહાણ, સુરજીતસિંહ દાવેદાર છે. આણંદની 6 પાલિકાના પ્રમુખની આવતીકાલે ચૂંટણી થશે. બપોરે 12 વાગે સભાખંડના ચૂંટણી યોજાશે. નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળશે. પેટલાદ અને ખંભાતમાં ઓબીસી મહિલા પ્રમુખ બનશે, જ્યારે કે 4 પાલિકામાં સામાન્ય મહિલા માટે બેઠક અનામત છે. આણંદની તમામ 6 પાલિકામાં ભાજપનો દબદબો છે. ઉમરેઠ, પેટલાદ, સોજિત્રામાં ભાજપની બહુમતી. ખંભાત અને તારાપુરમાં ભાજપ પાસે બહુમતી. અપક્ષ જોડાતા બોરસદમાં પણ ભાજપ મજબૂત છે. પ્રમુખ અને ઉપપ્રમુખના નામ પર સૌ કોઈની નજર છે. ભાવનગરમાં આવતીકાલે નગરપાલિકાની મહત્વની ચૂંટણી. જિલ્લાની 3 નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. મહુવા, વલભીપુર અને પાલીતાણામાં ચૂંટણી યોજાશે. આવતીકાલે બપોરે 12:30 વાગે પ્રક્રિયા શરૂ થશે. 3 નગરપાલિકાના સભાખંડમાં મતદાન યોજાશે. ચૂંટણી બાદ 3 શહેરોને નવા સુકાની મળશે. સમાચાર બનાસકાંઠાથી, જ્યાં વડગામ તાલુકા પંચાયતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. વડગામ પંચાયતમાં સત્તા કબજે કરવા જંગ જામી છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના 13 સભ્યો, કોંગ્રેસ પક્ષના કુલ 14 સભ્યો વિજયી થયા. એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત. અપક્ષ ઉમેદવાર હવે કિંગ મેકર બનશે. અપક્ષ ભાજપને ટેકો આપે તો ટક્કર. બંને પક્ષ દ્વારા અંદરખાને બેઠકો શરૂ. વડગામની રાજનીતિમાં મોટા વળાંકની સંભાવના છે. સીપેડ ઉમેદવારો રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. પ્રાથમિક શાળાઓમાં સીપેડ શિક્ષકોની ભરતીની માંગ છે. ધોરણ 1 થી 5માં ભરતી કરવા રજૂઆત થઈ. ગ્રેજ્યુએશનનો આગ્રહ રાખ્યા વિના
ભરતીની માંગ છે. છેલ્લા 16 વર્ષથી ભરતી ન થયાનો આક્ષેપ છે. પીટીસી સમકક્ષ ગણતરી કરી પરીક્ષા લેવાની માંગ. ઉમેદવારોએ નવેસરથી પરીક્ષા લેવાની માંગ કરી. સીપીએડ 12+ સીપીએડ કર્યું છે. એમાં અમારે 1 થી 5 ધોરણમાં અમારો સમાવેશ થતો હોય છે. પણ આ જે એસએટી આવડે પરીક્ષા આપી એમાં અમને કોઈ ઇન્વોલ્વ કર્યા નથી અને 6 થી 8માં આપીએ છે. એ બી ગ્રેજ્યુએશન. નો ડાઉટ એ ગ્રેજ્યુએશન 6 થી 8માં પણ અમારી 12+ સીપીએડ 1 થી 5 ધોરણમાં જ અમારી ભરતી આવતી હતી. તો એનો અમને કોઈ સમાવેશ કર્યો નથી. એટલા માટે અમારી એસએટી પરીક્ષા લે અને અમારો અંદર સમાવેશ કરે. અમદાવાદમાં આરટીઈ પ્રવેશ મુદ્દે ડીઈઓએ કડક ચેતવણી આપી છે. ભેદભાવ રાખતી શાળાઓ સામે આકરી કાર્યવાહી થશે. ખાનગી શાળાઓ વધારાની ફી માટે દબાણ નહીં કરે. અધર એક્ટિવિટીના નામે ફી લેનારાઓ સામે એક્શન. વધારાની ફી માંગતી શાળાઓની ફરિયાદ કરો. અમદાવાદમાં પ્રથમ રાઉન્ડ બાદ 1279 બેઠકો ખાલી. આરટીઈ હેઠળ કુલ 14,221 બેઠકો ઉપલબ્ધ હતી. પ્રવેશ મેળવવા 38,333 ફોર્મ ભરાયા. પ્રથમ રાઉન્ડમાં 13,652 વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ થયો. 710 વિદ્યાર્થીઓએ ફાળવેલી શાળામાં પ્રવેશ ન લીધો. આરટીઈના કોઈ પણ વિદ્યાર્થી સાથે કોઈ પણ પ્રકારે ડિસ્ક્રિમિનેશન ક્યાંય પણ ન રાખવામાં આવે. શરૂઆતમાં બની શકે ક્યાંક સરકારી આંગણવાડીમાંથી આવેલા હોય બાળકો, ગરીબ હોય, તો એ તમારી સીબીએસઈ શાળા અથવા તો એનું જે વાતાવરણ હોય એની સાથે સેટ ન થાય તો આપણે બ્રિજ કોર્સ ઘણી વખતે કરવો હોય તો એના માટે ખાસ પેરેન્ટની ખાસ કરીને મંજૂરી લઈ અને સહકારની ભાવનાથી તેઓને મૂળ પ્રવાહમાં લાવવા માટેના પ્રયત્ન શાળા કરી શકે. પરંતુ ક્યાંય પણ પ્રકારે એવું ન થાય, બાયસ રાખવામાં આવે એવું ન થાય અને ઇન્ક્લુઝન ખાસ કરીને રાખવામાં આવે અને બાળકોનો પ્રવેશ સામાન્ય વિદ્યાર્થીઓની સાથે અને સારી રીતે એમનામાં અભ્યાસ થાય તે પ્રકારનો પ્રયાસ કરવાનો છે. અમદાવાદમાં આનંદનગરમાં 48 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો. શુભ દર્શન એપાર્ટમેન્ટના 8મા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો. શરણમ 7 સોસાયટીમાં રહેતી મહિલાએ આપઘાત કર્યો છે. આપઘાત કરવા મહિલા શુભ દર્શન એપાર્ટમેન્ટમાં આવી. આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી. બીમારીથી કંટાળી આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું. સેટેલાઇટ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનામાં એવું છે કે બપોરે 2:30 થી 2:45 ગાળામાં મારા ઉપર ફોન આવ્યો સિક્યુરિટી ગાર્ડનો કે આપણે બિલ્ડિંગમાંથી કોઈ ઉપરથી નીચે પડી ગયું છે. તો મેં તાબડતોબ એને કહ્યું કે તું તપાસ કર કોણ છે. એને જઈને જોયું તો એને કીધું કે આપણા બિલ્ડિંગનું કોઈ છે નહીં, મને ઓળખાતું નથી, આપણા બિલ્ડિંગમાં રહેતું એવું મને લાગતું નથી, કોઈ બહારનું જ લાગે છે. કારણ કે સિક્યુરિટી ગાર્ડ પણ 10 વર્ષ જૂનો છે એટલે બધાને ઓળખતો હોય છે, બધાથી પરિચિત હોય. પણ એને કીધું કે હું ઓળખતો નથી, આ કોઈ બહારનું છે. એટલે મેં પછી એને ગાઈડ કર્યું. મેં કીધું 108ને ફોન કર અને એને 108નો ફોન કર્યો. 108 આવી ગઈ. પછી પોલીસને ફોન કર્યો, પોલીસ પણ આવી ગઈ અને બંને પોતપોતાની કાર્યવાહી ચાલુ કરી. અત્યારે અમને પ્રાથમિકતા મુજબ જાણવા મુજબ એવું લાગ્યું કે શરણમમાં રહે છે બેન, શરણમ 7માં. અમારે ABCD 4 બ્લોક છે, એમાં C બ્લોકના 8th ફ્લોર ઉપરથી એમણે ઝંપલાવ્યું એવું જાણવા હાલ પૂરતું મળ્યું છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ખેડૂતોએ વીજ પોલની કામગીરીનો વિરોધ કર્યો છે. કોંઢ ગામે પાવર ગ્રીડ કંપનીના વીજ પોલની કામગીરીનો વિરોધ થયો. ખેતર તરફ જવાના રસ્તા પર વાહનો મૂકી વિરોધ કરાયો. ધરતીપુત્રોએ વિરોધ કરતા પોલીસને બોલાવવાની ફરજ પડી. આડેધડ ખોદકામ કરી ખેતરમાં નુકસાન પહોંચાડવાના આક્ષેપ છે. યોગ્ય વળતર ન મળતા હોવાના ખેડૂતોના આક્ષેપ. ડીવાયએસપી સહિતની ટીમે ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યા. ગોધરાના હાથસમી મેશ્રી નદીને પુનઃજીવિત કરવા આખરે તંત્ર દ્વારા મોડે પણ સફાઈ અને તેને ઊંડી કરવાની કામગીરી શરૂ કરાઈ. લાંબા સમયથી દૂષિત પાણી અને કચરો ઠાલવવાને કારણે આ નદી ગંદી ગટર જેવી બની હતી. તેનું અસ્તિત્વ જોખમાયું હતું, જેને પગલે ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર, પર્યાવરણ પ્રેમી અને ડોક્ટર સુજાત વલી દ્વારા મુખ્યમંત્રીથી લઈ માનવ અધિકાર પંચ અને હાઈકોર્ટ સુધી ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ હતી. આ લોક ભાગીદારી અને ધારાસભ્ય CK રાવજીના પ્રયાસો રંગ લાવતા સરકારની સુજલામ સુફલા જળ સંચય યોજના હેઠળ પાનમ સિંચાઈ કચેરી દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાઈ. ત્યારે રજૂઆત કરતા નદીને સ્વચ્છ રાખવા શહેરીજનોને સહકાર આપવા અપીલ કરી હતી અને કડક કાર્યવાહીની માંગ પણ કરી છે. અને ગોધરાનો પ્રાણ અને છેલ્લા લગભગ 15 વર્ષથી ધીમે ધીમે મૃતપાય અવસ્થા સુધી પહોંચી ગઈ. વરસાદનો અભાવ છે અને નદીનો ઢોળાવ, એ બે મુખ્ય ફેક્ટર્સના લીધે, પરિબળોના કારણે ધીમે ધીમે મેશ્વી નદીમાં પાણી આવવાનું
પાણી રહેવાનું પણ બંધ થઈ ગયું અને એક ગંદા મોટા ખાબોચિયા ગંદા પાણીના નાળામાં ફેરવાઈ ગયા. અનેક કારણોમાંથી એક એમાં કચરો ગંદો પાણી આખા ગોધરાના અલગ અલગ નાળાઓનો ઠલવાય છે અને દેર ઇઝ નો આઉટફ્લો, એટલે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. ઇવન કે અંડરગ્રાઉન્ડ ગટર યોજનાનું લીકેજનું ગંદુ પાણી સુએજનું પણ નદીના પટમાં ઠલવાય છે. ગોધરા નગરની મધ્યમાંથી પસાર થતી મેસરી નદી એ ખૂબ જ દયનીય હાલતમાં હતી, મૃતપ્રાય અવસ્થામાં આવી ગઈ હતી. એટલે તેના માટે જાગૃત નાગરિકોએ લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડોક્ટર સુજાત વલી સાહેબે અનેક રજૂઆતો કરી હતી અને આ રજૂઆતોના પરિણામ સ્વરૂપે એક શરૂઆત થઈ છે કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ નદીનું ડિપેન્ડિંગ કરવામાં આવે છે તથા તેમાં થયેલી ગંદકીને દૂર કરવામાં આવે છે અને એ ખરેખર આવકારદાયક છે. આ એક શરૂઆત છે અને બની શકે કે સરકારશ્રી વધુ રસ લઈને ભવિષ્યમાં આ નદીને ફરીથી પુનર્જીવિત કરી શકે છે. પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાંથી પસાર થતી મેસરી નદી જે ખૂબ જ ગંદકીની હાલતમાં અને ખૂબ જ દયનીય હાલતમાં હતી, પરંતુ વિવિધ NGO, રાજકીય સામાજિક અગ્રણીઓએ આ અંગે જે રજૂઆતો થઈ અને ત્યાર પછી પાનમ સિંચાઈ યોજનાએ આ નદીને સાફ સફાઈ અને ઊંડી કરવાનું અભિયાન હાથ ધર્યું અને અત્યારે આ કામ ચાલી રહ્યું છે. ત્યારે ફરી આ વિસ્તારમાં અને આ નદીના પટમાં વધુ ગંદકી ન ફેલાય અને ફરી મુશ્કેલી ના થાય અને પાણી શુદ્ધ રહે અને સમગ્ર આ નદીનો કાંઠો પણ સુંદર રહે અને એ પરિસ્થિતિમાં સૌએ સહયોગ આપવો જરૂરી છે. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા શહેર અને ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી જે મેસરી નદી છે એ મેસરી નદી શહેરીજનોના પાપે મૃતપાય અવસ્થામાં ફેરવાઈ ગઈ હતી, જેને લઈ સ્થાનિકો દ્વારા સંલગ્ન વિભાગને અનેકવાર મેસરી નદીની સાફ સફાઈ કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે હાલ સ્થાનિકોની રજૂઆતને લઈને હાલ જે મેસરી નદી છે તેની સાફ સફાઈ કરવાની જે કામગીરી છે તે હાલ પૂરજોશમાં ચાલી રહી છે. હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરા શહેરમાંથી પસાર થતી આ જે મેસરી નદી છે અને મેસરી નદીમાં ગોધરા શહેરની જે ગટર લાઈનનું જે ગંદુ પાણી છે તે પાણી અને તેમજ શહેરીજનો દ્વારા આ જે કચરો છે તે નદીમાં ઠાલવી રહ્યા છે, જેના કારણે આ જે કચરાના ઢગ અને ગંદા પાણીનું નાળું હાલ આ મેસરી નદીમાં દેખાઈ રહ્યું છે. ત્યારે આ જે મૃતપાય અવસ્થા થયેલી જે મેસરી નદી છે તેને પુનર્જીવિત કરવા માટે સ્થાનિકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેકને રજૂઆતો કરવામાં આવી હતી અને આ રજૂઆતને ધ્યાને લઈ પાનમ સિંચાઈ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આ જે મેસરી નદી છે મેસરી નદીની સાફ સફાઈ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ આ જે સંલગ્ન તંત્ર દ્વારા આ મેસરી નદીની જે સાફ સફાઈ છે તે કરવામાં તો આવી રહી છે અને ચોમાસા દરમિયાન નદી કિનારાના વસતા જે લોકો છે જેઓના ઘરોમાં જે પાણી ભરવાની જે સમસ્યા છે દૂર થશે, પરંતુ ગોધરા શહેરજનો પાછા આ જે નદીમાં ઠાલવતો જે કચરો છે તે બંધ કરવામાં ન આવે તો આ જે મેસરી નદી જે સાફ સફાઈ જે કરવામાં આવી રહી છે તેના પર પાણી ફરી વળશે તેવું હાલ સ્થાનિકો જણાવી રહ્યા છે અને આ નદીમાં ઠાલવતા ગંદા પાણી અને કચરો જે નાખવાનો જે છે તે બંધ કરવામાં આવે તેવી હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો એક રાષ્ટ્ર એક ચૂંટણીની સમિતિ આવતીકાલે ગુજરાત આવશે. આવતીકાલથી સંયુક્ત સંસદીય સમિતિ 3 દિવસ ગુજરાતમાં, ત્યારે પ્રથમ દિવસે સમિતિ અલગ અલગ પક્ષો સાથે બેઠક કરશે. પીપી ચૌધરીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળશે. સમિતિ વિવિધ પ્રતિનિધિઓને રાય પણ રહેશે. ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે બેઠક કરશે. ન્યાયવિદો, કાયદાના જાણકારો સાથે પણ ચર્ચા કરશે. અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનને લઈને મોટા સમાચાર. દિલ્હીમાં કોળી સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. ત્યારે અખિલ ભારતીય કોળી સમાજમાં હોદ્દાને લઈને તિરાડ પડી છે. સમાજ અગ્રણી અને મંત્રી કુંવરજી બાવળિયા સહિતની હાજરીમાં બેઠક થઈ. દિલ્હીમાં સાંસદ રાજેશ ચુડાસમાના નિવાસસ્થાને પ્રથમ બેઠક મળી. બીજી બેઠક ગુજરાત ભવનમાં મળી, જેમાં બાવળિયા સહિતના નેતા હાજર રહ્યા. પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ પણ હાજર રહ્યા. ગુજરાતમાંથી આ સંગઠનમાં હીરાભાઈ સોલંકીની સૂચક ગેરહાજરી રહી. ત્યારે પ્રવીણભાઈ કોળી, ચંદ્રકાંત પીઢાવાલા સહિતના અગ્રણી હાજર રહ્યા. કોળી સમાજમાં આ સંગઠનમાં હોદ્દો 1 અને 2 વ્યક્તિ દાવેદાર હોવાથી ગૂંચ પડી છે. પ્રવીણભાઈ કોળી આપણી સાથે, કોળી સમાજ આગેવાન જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, જે રીતે દિલ્હીમાં કોળી સમાજના આગેવાનોની આ મહત્વની બેઠક મળી હતી, શું મોટા નિર્ણય લેવામાં આવ્યા, કયા મુદ્દે અહીંયા ચર્ચાઓ થઈ હતી? આ અખિલ ભારતીયને લઈને 2 દાવેદાર પ્રમુખ એ વર્ષોથી ઝઘડો, મતલબ 2 વર્ષથી ચાલતો હતો. અવારનવાર આ બેઠકો દિલ્હીમાં પણ યોજાણી હતી, ગાંધીનગરમાં પણ થઈ હતી,
પણ આનો એન્ડ નહોતો આવતો. એના કારણે સંગઠનના જે હોદ્દેદારો છે એની અંદર પણ આક્રોશ હતો, સમાજની અંદર પણ હતો કે સમાજની તાકાત તૂટી રહી છે. તો બધા સમાજના અને હોદ્દેદારોએ એવો આગ્રહ રાખ્યો હતો કે આનું કંઈક સમાધાન થવું પડે. તો આજે દિલ્હી રાજેશભાઈને ત્યાં સવારની અને બપોર પછીની 2 પ્રમુખ સાથે બેઠી અને એવો નિર્ણય કર્યો છે. ગુજરાત ભવનની અંદર જે બેઠક થઈ એમાં ચંદ્રધન પીઠાવાલા પણ હાજર હતા, બાવળિયા સાહેબ અને વિરેન્દ્ર કશ્યપ જે માજી સાંસદ છે. અમે એક એવો આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં જે હોદ્દેદારો મેન છે, ધારાસભ્યો, સાંસદો, જે લેવલના બધા જે આગેવાનો છે એ બધાની મજૂરો લઈ અને ટૂંક જ દિવસની અંદર સમાધાનની અંદર ફાઇનલ થાય આવી શક્યતા છે. અને એવી આશા સમાજ પણ રાખે છે કે સમાજની અંદર વિભાજન જાજુ ન થાય અને 2 અધિવેશન ના મળે, આવું સમાજ પણ ઈચ્છે છે. તો આ દિશામાં કામ કરવામાં 2 પ્રમુખ રાજી થયા છે. જી બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીની સરાહનીય કામગીરી. ગીરના 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપ્યું છે. ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેમની સમજણ અપાઈ છે. ફોરેસ્ટ ટ્રેકર્સ માટે 2 દિવસીય કાર્યશિબિરનું પણ આયોજન કરાયું છે. વન પર્યાવરણ વિભાગ, ગીર વિભાગના અધિકારીઓનો સહયોગ, ત્યારે ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી સાથે મળીને આ વીમા કવચ આપ્યું છે. ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સે અહીંયા ટ્રેકર્સને 10 લાખ સુધીનું વીમા કવચ આપ્યું છે. 16 અને 17 મે 2026 સાસણગીરમાં સિંહ સદન ખાતે કાર્યશિબિર યોજાઈ હતી. જીવ મૂકી અને તમે સવાર પડે ને રાત 24 કલાક તમે જોતા નથી, તો એ તમારું જે પોતાનું કમિટમેન્ટ છે એ અમે કરી નથી શકતા, પણ એ તમે કરો છો એને તમને ખરેખર ધન્યવાદ આપું છું. અને તમારું હોસલો કેમ બને અને તમારા ફેમિલીને પણ ખબર પડે કે આ સિંહ આજે જે પ્રક્રિયા થાય છે અને એની પીડા છે એ તમે સૌ સમજો છો. વડોદરાના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી કેસમાં નવો વિવાદ આવ્યો છે. ભાજપના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસ નેતા પારુલબેન પટેલની ડીજીપીને અરજી, જેમાં સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત 5 પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માંગ છે. દારૂના કેસમાં આરોપી પ્રમોદ પાંડેને બચાવવાનો આક્ષેપ છે. પ્રમોદ પાંડે સામેની ફરિયાદમાં ઓછી કલમો લગાવાઈ હોવાની રજૂઆત થઈ છે. આરોપીઓને સહેલાઈથી જામીન મળે તે માટે ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ થયો છે. નામદાર કોર્ટ સમક્ષ ખોટો રિપોર્ટ રજૂ કરાયો હોવાની રજૂઆત થઈ છે. બીએનએસની કલમ 246, 257 અને 61 હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહીની માંગ થઈ છે. ત્યારે કાયદાકીય કાર્યવાહી કરવા ડીજીપીને રજૂઆત કરવામાં આવી. આશિષભાઈ ઉપર જે ફરિયાદ થઈ એ અમને ખબર છે કે ફરિયાદ સદંતર ખોટી છે, કેમ કે અમે સ્થળ ઉપર જઈ અને તપાસ કરી છે. બધું જ અમે જોયું છે, બધા પુરાવા ભેગા કર્યા છે અને પુરાવાના આધારે અમે ગઈકાલે સંખેડા પીઆઈ સહિત બીજા 4 પર અમે ફરિયાદ નોંધાવી છે કે હું અને મારી ટીમ જ્યારે અમે સંખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા તે સમયે ત્યાં આગળ જે ઇકો ગાડીનો એમની અરજીમાં જે ઉલ્લેખ કર્યો હતો એ ઇકો ગાડી ત્યાં જ પડી હતી અને એ એવી જગ્યા પર પડી હતી કે આગળ ને પાછળ બીજી 5-7 ગાડીઓ હતી, સાઈડ ઉપર પણ એટલી ગાડી હતી અને બધી ગાડીઓ પંચરવાળી હતી. કે ઇકો ગાડી છેલ્લા 4-5 મહિનાથી કદાચ પડી હોય ને એવી રીતે દળ બધું જામેલું હતું અને નંબર પ્લેટ વગરની હતી. જ્યારે અમે ત્યાં તપાસ કરી તો નંબર પ્લેટ ગાડીની અંદર જ પડી હતી. એટલે ત્યાંથી જ ખબર પડી જાય છે કે આ એક ખોટો જ કેસ આ લોકોએ કર્યો છે. ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર તરીકે બીડી દેવરાએ ચાર્જ સંભાળ્યો હતો. નવા કમિશનરના આગમનથી પાલિકા તંત્રમાં નવી ઉર્જાનો માહોલ છે. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નવા કમિશનરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના વિકાસ કામોને વધુ ગતિ આપવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. સફાઈ, પાણી, રોડ અને ડ્રેનેજ જેવી સુવિધાઓને પ્રાથમિકતા અપાશે. નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવા આપવા પર ભાર મુકાયો છે. પેન્ડિંગ પ્રોજેક્ટની સમીક્ષા કરી ઝડપી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. શહેરના ટ્રાફિક અને સ્વચ્છતા મુદ્દે ખાસ ધ્યાન આપવામાં આવશે. ઉદ્યોગ ભવનનો આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે. ગાંધીનગરમાં એસીબીએ ટ્રેપ ગોઠવી 50,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. મનીષકુમાર રાવલ ₹50,000ની લાંચ લેતા અહીંયા ઝડપાયો છે. ત્યારે પ્રથમ હપ્તા તરીકે ₹50,000 લેતા રંગે હાથ ઝડપાયો છે. ફાયર સિસ્ટમના પ્રમાણપત્ર અને એનઓસી મામલે લાંચ માંગ્યાનો આરોપ છે. કુલ 5 લાખની લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રથમ હપ્તા તરીકે ₹50,000 લેતા રંગે હાથે ઝડપાયો હતો. બનાસકાંઠાના ડીસાના કંસારી પાટિયા નજીક એસએમસીની ટીમ પર હુમલો થયો છે.
એસએમસીની ટીમે દારૂ ભરેલા કન્ટેનરને રોકવાનો પ્રયાસ કરતા હુમલો થયો છે. કન્ટેનર ચાલકે અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને બબાલ કરી હતી. કન્ટેનર ચાલક દ્વારા એસએમસીના અધિકારીઓ પર હુમલો કરાયો હતો. કન્ટેનર ચાલક અને અધિકારી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાલનપુર ડીસા સિવિલમાં ખસેડાયા છે, ત્યારે હોસ્પિટલમાં પહોંચીને પોલીસે તપાસ હાથ ધરી છે. દ્વારકા લીંબડીને જોડતા રસ્તા પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી. કારમાં અચાનક આગમાં પિતા અને પુત્રીનું મોત થયું છે. કારનું અચાનક હેન્ડલ લોક થતા પિતા પુત્રી બળી જવાથી અહીંયા તેનું મૃત્યુ થયું છે. પિતા વલ્લભભાઈ સુવા અને પુત્રી હિરલબેન સુવાનું અહીંયા મૃત્યુ થયું છે. કારમાં આગની ઘટનામાં પત્નીનો આબાદ બચાવ થયો છે. પતિ પત્ની અને પુત્રી રણજીત પર ગામે જવા માટે નીકળ્યા હતા, ત્યારે મૃતકને પીએમ માટે ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. કર્ણાટકમાં હાથીઓ વચ્ચેની લડાઈમાં યુવતીએ જીવ ગુમાવ્યો છે. પ્રખ્યાત દુબારે હાથી શિબિરમાં હાથીઓ વચ્ચે લડાઈ થઈ હતી. ચેન્નાઈથી ફરવા આવેલી 33 વર્ષીય યુવતીનું લડાઈમાં મૃત્યુ થયું છે. હાથીઓ વચ્ચે લડાઈ થતા પ્રવાસીઓમાં નાસભાગ મચી હતી. હાથી નીચે આવી જતા 33 વર્ષીય યુવતીનું અહીંયા મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યા છે. વડોદરા શહેરની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે. 2011 બાદ હવે ડિજિટલ ફોર્મેટમાં ગણતરી કરવામાં આવશે. ડિજિટલ ગણતરી માટે અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. વોર્ડ ઓફિસ મુખ્ય કચેરીએથી લોકોને માહિતી આપવામાં આવશે. એપ્લિકેશન અને લિંક આપવામાં આવશે, જેના આધારે ડેટા મેળવાશે. 4840 કર્મચારીઓ વસ્તી ગણતરીના કામમાં જોડાશે. વડોદરાના વસ્તી ગણતરીની જે ભારતના વસ્તી ગણતરી 2027ની જે કામગીરીમાં ગઈકાલથી જ અમે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને વડોદરા શહેરના આખા ટીમ જોડી ગયા છે. આમાં આ કામ માટે લગભગ તબક્કાવાર ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે. એટલે લગભગ 3 ટ્રેનિંગ્સ પણ આપવામાં આવી છે. અલગ અલગ બેચેસમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. લગભગ 4800 લોકોની નિમણૂક પત્ર પણ આપવામાં આવી છે. એમાં શિક્ષકો છે, આપણા તાલીમ અધિકારીઓ છે, વોર્ડ લેવલમાં કામગીરી છે. એટલે વડોદરા શહેરને 19 સબ બ્લોક્સમાં પણ ટૂંકમાં ડિવાઈડ કર્યું છે અને 71 બ્લોક્સમાં પણ ડિવાઈડ કરીને કામગીરી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. જીએસઆરટીસીનો મુસાફરોને મોટી રાહત આપતો નિર્ણય, જેમાં અમદાવાદ ભાવનગરની એસી બસોનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરથી દોડશે પ્રીમિયમ એસી બસો, જેમાં એસી બસો હવે નવા ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરથી સંચાલિત થશે. નિર્ણયથી મુસાફરોના સમય સાથે ભાડામાં પણ બચત થશે. અમદાવાદથી ભાવનગરનું ભાડું હવે ઘટીને 336 કરવામાં આવ્યું છે. અમદાવાદ ભાવનગર વચ્ચે દરરોજ 24 પ્રીમિયમ એસી ટ્રીપ દોડશે. ગાંધીનગર દીવ અને ગાંધીનગર મહુવાની બસો નવા હાઈવે પરથી જશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી નવી નોન સ્ટોપ વોલ્વો સેવા અહીંયા શરૂ થશે. જે આ એસટી વોલ્વો બસમાં જે ભાવ ઘટાડો થયો છે, પહેલા જે ભાવ હતો એના કરતાં અત્યારે ઘણો બધો ઘટાડો થયો છે. અને તમે બધા અત્યારે અનુભવો છો કે અત્યારે કેટલી ગરમી પડે છે, અને એ ગરમીમાં જે આ એસી વોલ્વો બસ શરૂ થઈ છે સરકાર તરફથી, એનાથી મને તો ખૂબ રાહત મળે છે. પ્લસમાં જે સિનિયર સિટીઝન લોકો છે, જે લોકો વધુ ઉંમરલાયક છે, એ લોકોને બી પણ ઘણી રાહત મળે છે. આ બેનિફિટ છે એસીની સુવિધા, એક તો એસી બસની સુવિધા, પ્લસ અત્યારે જે પેટ્રોલના ભાવ વધ્યા છે છતાંય આપણું ભાડું આમાં ઘટેલું છે. એટલે બધી રીતના બેનિફિટ છે અને આવી ગરમીમાં પણ રાહત મળે એવું. અને સિટિંગ એરેન્જમેન્ટ પણ સારું છે બસમાં જુઓ તો તમે, અને ફેસિલિટીનો લાભ લેવા જેવો છે. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં ચાંપાનેરી સોસાયટીના કોમન પ્લોટ ખાતે વિશ્વ શાંતિ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમ સમી ભવ્ય ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરના સત્સંગી ભક્તો દ્વારા અધિક માસ નિમિત્તે 17 મેથી 23 મે 2026 સુધી આયોજિત આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયા, યુક્રેન અને અમેરિકા ઈરાન વચ્ચેના વર્તમાન વૈશ્વિક તણાવ વચ્ચે વિશ્વમાં શાંતિ સ્થપાય અને ભારત વધુ સમૃદ્ધ બને તેવો છે. ભાગવત સપ્તાહ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે ભજન, કીર્તન અને વિશેષ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. અમદાવાદમાં આ વર્ષની આ પ્રથમ ભવ્ય ભાગવત કથા હોવાનો આયોજકોનો દાવો છે, જેમાં દરરોજ ભગવાનની વિવિધ લીલાઓનું ભક્તિમય સ્મરણ અહીંયા કરવામાં આવશે. ત્યારે આ ધાર્મિક મહોત્સવમાં આગામી 21 મેના રોજ ખાસ આકર્ષણ તરીકે ભવ્ય ગિરિરાજ પર્વતનું નિર્માણ અને 56 ભોગના મહાપ્રસાદનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં ભક્તો ઉસ્માનપુરા ખાતે કથા શ્રવણનો ભક્તિભાવપૂર્વક લાભ લઈ રહ્યા છે.
આ વર્ષે અધિક માસ આવવાનો હોવાથી 2 મહિના પહેલા અમારા મનમાં વિચાર આવેલું કે આપણા મંદિરની આસપાસના વિસ્તારના ભક્તોને લાભ મળે એ હેતુથી ભાગવત કથાનું એક આયોજન કરીએ અને પવિત્ર અધિક માસ દરમિયાન આયોજન થાય તો સાબરમતી નદી કિનારો લક્ષ્મીનારાયણ મંદિરના સાનિધ્યમાં તો એ રીતે વિચાર કરીને ચાંપાનેર સોસાયટીના સહયોગથી અમે તેમના કોમન પ્લોટમાં એ લોકો રજા આપવાથી ત્યાં ભાગવત કથાનું આયોજન કરેલ છે. આ ભાગવત કથાનું આયોજન 17/5 થી 23/5 સુધી થવાનું છે. અત્યારે રોજ આજથી 23/5 સુધી બપોરે 3 થી 6:30 કથા થાય છે અને સાંજે 6:30 વાગે પૂર્ણાવતી કર્યા પછી આરતી કરી પ્રસાદ આપીએ. मुनि में सेवक हैं और भक्त हैं, उनके उपलक्ष्य में अधिक मास में लक्ष्मी नारायण भगवान की कृपा से ये भागवत सप्ताह साबरमती रिवर फ्रंट चांपानेर सोसाइटी कॉमन प्लॉट में हम विश्व की शांति और भारत की शांति के लिए अमेरिका, ईरान, यूक्रेन, एशिया की सुख शांति और समृद्धि की शक्ति मानते हैं और भगवान ये भागवत सप्ताह से पूरे विश्व में सुख शांति का वातावरण बना रहे और हमारे भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इसके लिए बहुत प्रयत्न कर रहे हैं सुख शांति और समृद्धि के लिए और सब देशों को एक साथ जोड़ने की कोशिश कर रहे हैं. मैं उनका आभार व्यक्त करता हूँ. हमारे भागवत सप्ताह चांपानेर सोसाइटी कॉमन प्लॉट में दिनांक 17/5/26 से 23/5/26 तक 7 दिन का भागवत सप्ताह का प्रोग्राम है. ये प्रोग्राम हमारे राम सने संप्रदाय के स्वामी रामचंद्र जी महाराज शाहपुरा से के शिष्य श्री गोविंद राम जी के मुखारविंद से ये भागवत सप्ताह बाल संत हैं 26 साल के और हमारे 20 तारीख को कृष्ण जन्म है, 21 तारीख के गिरिराज जी भगवान का 56 भोग का कार्यक्रम है. સુરતના ઉધના વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઉધના રોડ નંબર 6 પર ભાજપના ડિંડોલીના પૂર્વ વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની 3 શખ્સોએ જાહેરમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક ભાજપના સક્રિય મહિલા અગ્રણીના પુત્ર હતા અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા હતા. આ હત્યાકાંડ બાદ સમગ્ર સુરત શહેરમાં ગરમાવો આવી ગયો છે. ઘટનાની વિગત મુજબ રવિવારે રાત્રે મોબાઈલ પર ફોન આવ્યા બાદ જય દલાલ ઘરેથી નીકળ્યા હતા. તેઓ જ્યારે ઉધના રોડ પર મિત્રો સાથે ઊભા હતા ત્યારે બાઇક પર કિશન ઉર્ફે ચકલી, પંકજ પાટીલ અને મિલિંદ કોળી નામના 3 હુમલાખોરો ધસી આવ્યા હતા અને આરોપીએ જય પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો હતો. હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે. માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર એમની પાછા કરવામાં આવેલી હતી અને અગાઉ એક 3 મહિના પહેલા ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે. એ કાલે સવારથી ઘરે જ હતો. રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો. મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે, કેમ કે ચકલી અને પંકજ પાટીલે 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો. આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ. બસ આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ. વડોદરાના કરજણના ધારાસભ્યના પુત્ર વિવાદમાં આવ્યા છે. ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ પર ગંભીર આક્ષેપો થયા છે. ઝઘડિયાના ઇન્દોર ગામમાં વ્યક્તિને ઢોર માર મારવાનો આક્ષેપ છે. ડીઝલ ચોરીની આશંકાએ વ્યક્તિને માર માર્યાનો આક્ષેપ છે. ઋષિ પટેલ અને તેના માણસો વિરુદ્ધ કાર્યવાહીની માંગ થઈ છે. ઋષિ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ થઈ છે. ધારાસભ્ય અક્ષય પટેલે પુત્ર પર લગાવેલા આક્ષેપોને ફગાવેલા છે. ત્યારે અક્ષય પટેલે કહ્યું કે મારો પુત્ર ઘટના સ્થળે હતો જ નહીં. વિરોધીઓ દ્વારા મારા વિરુદ્ધ રાજકીય ષડયંત્ર છે. ઘટનાની તટસ્થ તપાસ કરાય તો સત્ય બહાર આવે તેવું પણ કહ્યું. મારો એક સાથી મિત્ર છે ગિરીશ વસાવા, જે કોણા ગામનો છે, હું ઇન્દોર ગામનો છું અને અમને તો અહીંયા આગળ ઓફિસે આવીને દરવાજો બંધ કરીને અમને એવા બહુ માર્યો છે, ઊંધા પગ લટકાવીને બાંધીને માર્યા છે. તો મારો તો હાથે તોડી નાખ્યો છે અને
ચાલવાની હાલતમાં પણ નથી રહ્યો. કોને કોને માર્યા તમને? એ મારવામાં ઋષિ પટેલ, જયદત્ત બાપુ, જાવેદ પઠાણ અને એક સાહિલ પટેલ અને એક વિજયભાઈ કરી છે. 5 જણ હતા. કઈ જગ્યાએ તમને માર્યા? એ ઓફિસ પર જ, બકાપુરા બસ સ્ટેન્ડ પાસે ઓફિસ છે ત્યાં જ. એ રૂમમાં પૂરી માર્યા? હા, બહાર એમને ગેટ બંધ કરી દીધું, બહાર જ આમ માર્યા બરાબર, આમ કોઈ અંદર જોઈ ના રીતના. બરાબર. કેટલા વાગે તમને મારતા હતા લોકો? અમે 4 વાગે ગાડી લઈને આવ્યા હતા ત્યાં ઘડી, અને એમની જ ગાડી ચલાવતા હતા અમે. ભાઈ આવીને પછી બધાને અંદર બોલાવ્યા અને પછી કે આ ભાઈ કોણ છે, ચલો આ બાજુ આવો, એટલે પછી મારવાનું ચાલુ કરી દીધું. બરાબર. કેટલા વાગે તમને માર્યા છે? અમને લોકો 2 કલાક 2 થી 2.5 કલાક માર્યા છે. માર્યા પછી તો અમે પડી રહ્યા હતા, પણ જરા હોશમાં આવ્યા તો ઉઠીને બહાર નીકળ્યા. ગિરીશ તો બધું પતો નહીં, ગિરીશ તો થઈ જતો, હું તો ચાલીને બહાર નીકળ્યો તો ભાઈ એક મિત્રની ગાડી પર બેસીને મને નદી સુધી છોડી દીધી. સુરતના પુણા પોલીસ મથકના પીઆઈ VM દેસાઈ સસ્પેન્ડ થયા છે. બેદરકારી બદલ પોલીસ કમિશનરે આ કાર્યવાહી કરી છે. પુણા પોલીસની હદમાં જુગારધામ પર રેડ પડી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 2 વાર રેડ પાડી હતી. દારૂ જુગારની રેડ બાદ પીઆઈ સામે આકરા પગલાં લેવાયા હતા. ટ્રાફિક શાખાના પીઆઈ CB ચૌધરીને પુણાના અહીંયા ચાર્જ સોંપાયો છે, ત્યારે કમિશનર 2 વર્ષના કાર્યકાળમાં તેમનું આ પ્રથમ સસ્પેન્શન હતું. પીઆઈને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ભારે ફફડાટ છે. રાજકોટમાં 20 લાખની લાંચ માંગવાનો મામલો, જેમાં CGSTના સુપ્રિન્ટેન્ડન્ટની રેગ્યુલર જામીન અરજી રદ થઈ છે. કોર્ટે મુકેશ કુમારની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. આકાશ અંકોલિયા નામના કન્સલ્ટન્ટ મારફતે લાંચ માંગી હતી. રાજકોટ ACB દ્વારા બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. 29 એપ્રિલના રોજ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના કામરેજમાં કથિત ધર્માંતરણ મુદ્દે ભારે રોષ છે. ગેરકાયદે ધર્માંતરણ આરોપથી અહીં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ છે. પ્રલોભન આપી 25 લોકોનું ધર્માંતરણ કરાવ્યાનો દાવો છે. આદિવાસી સમાજના ભોળા લોકોને નિશાન બનાવાયા છે, ત્યારે ધર્માંતરણ પ્રવૃત્તિ અટકાવવા હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા. કલેક્ટર અને SPને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપ્યું હતું, ત્યારે મુખ્ય સૂત્રધાર સામે કડક કાર્યવાહી કરવા માંગ થઈ છે. અહીં ગરીબ આદિવાસી હળપતિ સમાજના ભોળા લોકોને લોભ લાલચ આપી અને ગેરકાયદેસર રીતે, ખોટી રીતે ગુજરાત સરકારના ધર્માંતરણના કાયદાનો ભંગ કરી અને 25 જેટલા પરિવારને ખ્રિસ્તી બનાવ્યા છે. આ ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર જે વ્યક્તિ અહીંયા આવીને ચલાવે છે એ આજુબાજુના ગામોમાં પણ આવા પ્રવૃત્તિ કરી રહ્યો છે. તો એની સામે સરકારે ધર્માંતરણના કાયદા હેઠળ કાર્યવાહી કરી અને સખત રીતે એને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવો જોઈએ. આજે જ્યારે આદિવાસી સમાજ માટે ધર્મ પરિવર્તનની જે મુહિમ ચાલે છે, એના માટે બધા આદિવાસી સમાજ ભાઈઓને ભેગા કર્યા હતા, અને જે આ મુહિમ ચલાવે છે એને અહીંયાથી જ અમે સ્ટોપ કરાવવા માંગીએ છીએ, કેમ કે આનાથી આપણા અધિકાર અને હકનું ખનન થાય છે, અને ભારત સરકાર જે આપણને બધા અધિકારો આપ્યા છે એ નાશ પામે છે. તો બધા ભાઈઓને ગેરમાર્ગે ન દોરાય અને આપણો જે પરંપરાગત જે સંસ્કૃતિ છે આદિવાસી સમાજની એ જળવાઈ રહે, એ હેતુ માટે બધાને ભેગા કરી અને બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું. વડોદરાના સાવલીમાં અસામાજિક તત્વોનો આતંક. હનુમાન મંદિર સ્થિત ગૌશાળામાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. પવિત્ર ગૌશાળાને નિશાન બનાવાતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. ધાર્મિક સ્થળે તોડફોડની ઘટનાથી સંત સમાજમાં તીવ્ર આક્રોશ છે. સમગ્ર પંથકમાં ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ દોષિતોની સામે કડક કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી છે. પોલીસ તપાસ કરી કડક પગલાં ભરે તેવી લોકોની માંગ છે. દાન દક્ષિણા અહીંયા કોઈ છે નહીં. એ લોકો ખાલી મારી પાસે કામ પૂરતા આવે અને પછી એ બધી વસ્તુ થકી નીકળી જતા હોય છે. અને વારંવાર રજૂઆત કર્યા છતાંય પણ મને આનું કોઈ સહી રીતે જવાબ આપતા નથી, અને આ રીતે હું હોઉં કે ના હોઉં ત્યારે આવીને આ રીતે નુકસાન કરે છે. અત્યારે તમે જોયું છે કે આ મંદિરની પરિસરની આજુબાજુ કેટલી જગ્યાઓ તોડી નાખેલી છે. અત્યારે આપણે ગૌશાળા, સનાતન ધર્મ પ્રમાણે આપણે ગૌશાળાનું આયોજન કર્યું હતું. આગળ પણ અગાઉ નાનું મોટું તો તણકલા છતાં જ હોય છે, છતાં પણ આની કમ્પ્લેન નથી કરી. પણ હવે આ બધું બહુ વધારે પડતું આવ્યું છે. એના માટે હું સમાજને, સાધુ સંતોને અને સર્વ ધર્મપ્રેમી જનતાને પ્રાર્થના કરું છું કે સાથ સહકાર આપે. રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ 2ના મૃત્યુ થયા છે. સાવરકાંઠાની ભગીરથ સોસાયટીની આ ચોંકાવનારી ઘટના કે જેમાં મનસુખ ડાભી અને અલ્પેશ તરીકે આ નામના 2 વ્યક્તિ કે જેના મૃત્યુ થયા છે.
રવિવારે દારૂ પીધા બાદ બંનેની તબિયત લથડી હતી. બંને મિત્રો દારૂ પીવાની ટેવ ધરાવતા હતા. દેશી દારૂમાં ભેળસેળ થઈ હોવાની આશંકા છે. દારૂમાં ઝેરી પદાર્થ ભળ્યો હોવાનું પણ પોલીસનું અનુમાન છે. મોતનું સાચું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાશે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દેશી દારૂના કુખ્યાત ધંધાર્થીની પોલીસે અટકાયત કરી છે. એમની સાથે એ બનાવ બન્યો છે કે પીવા બેઠા હતા ને પીવામાં શું આવી ગયું છે એ અમને કંઈ ખબર નથી. અને અમને ત્યાંથી ફોન આવેલો કે આ જગ્યાએ તમારા ભાઈનું આવી રીતે થઈ ગયું છે. અમે ત્યાં પહોંચ્યા તે એને કીધું 108 ને બોલાવી લ્યો. અમે 108 નહીં બોલાવી અને ગંભીર હાલતમાં હતા અને નહોતું એમાં થાય એમ જ. અને અમે અહીંયા લઈ આવ્યા ત્યાં અમારો ગેસ પૂરો થઈ ગયો હતો, જેથી કરીને અમને ન્યાય મળવો જોઈએ. ફોન આવ્યો મારામાં પેલા 9 ને 10 અમારા પપ્પાનો કે મકાનનું કામકાજ ચાલુ હોય ને કરીએ ક્યારે આવે એવી રીતના મને જાણ કરી. પછી 9:30 વાગે મારો ભાઈ ટિફિન દેવા ગયો તો ત્યાં નીચે પડ્યા હતા એ અને એનો મિત્ર ભાઈ. તો પછી હું ત્યાં ગયો. પછી 108 ને ફોન કરી. પછી આરોસી પાડોશીમાં જાણવાની રીતના મળ્યું કે આ દારૂનો આ ઝીણા ભગતનો હાથ છે પૂરેપૂરો. ઝીણા ભગતે અવારનવાર આવી રીતના બનાવ ઘણા બનેલા. 3 વર્ષ પહેલા પણ 3 આવી રીતના બનાવ બનેલા હતા. તમને આશંકા છે એમાં કઈ ભેળસેળ દારૂમાં? હા, પૂરેપૂરી છે સાહેબ. આ 2 થી 3 વખત આવી રીતના બનાવ બનેલો. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.